તો ગાઈસ અમે નીકળી પડ્યા છે. હેલો ગાઈસ, તો અમે જઈએ છીએ સ્કૂલમાં, થોડું કામ છે. આગળ પબ્લિકનો માહોલ વધારે છે થોડો, કેમ તો બધા અંબાજી જવા માટે પગપાળા યાત્રા નીકળી ગયા છે. અમે બી નીકળી પડ્યા છે સુનાવવા માટે. વિડીયો નાખી દઈએ. આપણો અવાજ આ બોલને પણ નહીં આવે, મારે નહીં આવે. માહોલ ગરમ છે, વરસાદી વાતાવરણ છે. પબ્લિક બતાવો. તો મિત્રો, અંબાજી પગપાળા સંઘ જઈ રહ્યો છે. તો મેં અને મારો ફ્રેન્ડ સ્કૂલમાં આવી ગયા છે. સ્ટુડન્ટ લોકો બહાર બેઠા છે, જોઈ શકો છો. આ લોકોએ હોમવર્ક નહોતું કર્યું એટલા માટે ટીચરે પનિશ કર્યા છે, તો બહાર બેસાડ્યા છે, ક્લાસરૂમની બહાર બેસાડ્યા છે. અને બાકી તો અમે વેઇટ કરીએ છીએ. અંદરથી કીધું છે અમને કે થોડો ટાઈમ બેસો. તો ઘણો ટાઈમ વેઇટ કર્યા પછી અમને માર્કશીટ મળી ગઈ છે. અમે હવે ઘર માટે નીકળી ગયા છે, પણ રસ્તામાં ઘરે જતાં વરસાદ વધી ગયો છે, તો અમે અહીંયા એક ઝાડ નીચે ઊભા રહ્યા છે, કારણ કે વરસાદ બહુ વધારે પડે છે. અને જે જગ્યા પર અમે છે એ જગ્યા પર વરસાદ વધારે પડે છે, અને એનાથી થોડો આગળ વરસાદ પડતો નથી એવું છે. તો હવે અમે વરસાદ બંધ થવાની રાહ જોઈ રહ્યા છે. વરસાદ બંધ થાય એટલા પછી નીકળીએ અમે. અહીંયા ભૂખ બી બહુ લાગી છે, તો કંઈક નાસ્તો કરવા માટે ઊભા રહીશું. જય માતાજી ગાઈસ, તો વરસાદ પડી રહ્યો છે. પલ્લી ગયા છે અમે. વરસાદે માહોલ બહુ બગાડ નાખ્યો છે, જોઈ લો આગળ. અમે બી પલ્લી ગયા છે, તમે બી પલ્લી તો આવ્યા હોય. અને પલ્લેલા નીકળી પડ્યા છે. વરસાદ થોડો બંધ થયો, થોડો રોકાણો, અને અમે નીકળી પડ્યા છે ગાઈસ. એટલે સેફટીથી ઘરેથી નીકળવું. અમે તો રેનકોટ લીધા વગર નીકળી પડ્યા હતા, પણ તમે આવી ભૂલ ના કરશો. અત્યારે ચોમાસું ચાલી રહ્યું છે. અમે સંઘ આવી રહ્યો છે, પછી બીજી વાત લઉં અંબાજી માતાનો. તો બહુ વરસાદ પડેલો છે, અને અહીંયા આગળ થોડો પેટલાદમાં અહીંયા તો વરસાદ ઓછો. અહીંયા તો વરસાદ છે જ નહીં. આ બાજુ વરસાદ છે જ નહીં. આ બાજુ ઉજળ કાઢી છે, આ બાજુ તો વરસાદ છે જ નહીં. જોઈ શકો કોરું છે. તો હવે વરસાદ બંધ થઈ ગયો છે અહીંયા. અમે લોકો હવે નાસ્તો કરવા માટે આવી ગયા છે. નજીકમાં બેકરી હતી, તો પફ ખાવા માટે આવી ગયા છે. વરસાદ બી બંધ થઈ ગયો છે. હવે બહાર એકદમ તાપ કાઢી નાખ્યો છે. Oh no, hello guys. તો એ ગુજરાતી પફ. તો ચાલો હવે બાય એન્ડ ટેક કેર. ઘરે જઈએ.